હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા બ્લોગમાં. અને એક પહેલી વાત કે બહુ બધા લોકો મને વેઇટ લોસ માટે પૂછે છે કે તમે કઈ રીતે કર્યું, પ્લીઝ કયો, જણાવો. હવે આ એક દિવસનો તો ડાયટ ચાર્ટ નથી, ડેઈલીનો છે. તો હવે હું બધાને રિક્વેસ્ટ કરું કે ગુજ્જુ પૂનમ ઇન્સ્ટાગ્રામ પેજ તમે ફોલો કરી દેજો. એમાં હું બધી અપડેટ્સ આપીશ. અને શોર્ટલી હવે હું એક અઠવાડિયું કે 5 દિવસમાં છે ને આપણે 30 ડેઝનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું કે જે હું ડેઈલી ખાઉં છું એ હું આખા દિવસનું જે મેં ઇન્ટેક લીધું છે અથવા તો શું ફાયદા છે આ તે, શું હું ભૂલ કરું છું એના કારણે મારો અત્યારે વેઇટ લોસ થતો અટકી ગયો છે કે જે હશે બધી જ અપડેટ આપીશ. અને મારી સાથે તમે પણ જોઈન થઈ શકશો. ઓકે. અને હા, કોઈ પણ જાતની દવા નથી લીધી, કશું જ નથી, જાતે સેલ્ફ કર્યું છે. એક્સરસાઇઝ બી એટલી નથી કરી, વોક કર્યું છે. જ્યારે આ મારો એક્સ્ટ્રીમ વેઇટ લોસ પર હતી તો મતલબ થોડું સ્ટ્રિક્ટલી 30 ડેઝ મેં કર્યું હતું. તો બરાબર, એ હું તમને જણાવીશ, ચોક્કસથી જણાવીશ, બધાને હેલ્પ કરીશ. પણ મારે એવું છે કે અત્યારે બધું ઘરકામ આ તે કરતાં હું પર્સનલી બધાને મેસેજ નથી કરી શકતી. સો એ બદલ સોરી. એટલા જ માટે આપણે ગુજ્જુ પૂનમમાં સ્ટાર્ટ કરીશું વિધિન 5 ડેઝ. ઓકે. અને આજે બસ અમારે બપોર થઈ ત્યારે મારી સવાર થઈ, ધ્યાનમભાઈ સૂતા છે અને મંડે સ્ટાર્ટ થઈ ગયો છે. જુઓ. અને આ બધું ઘરમાં આમ તેમ પડ્યું છે કેમ કે હવે મારો રૂટીન સ્ટાર્ટ થશે. તો આજે હું સરગવાની સબ્જી કરવાની છું. તો એ ખૂબ લાભકારી હોય છે, બધાને ખબર જ છે. તો એની રેસીપી તમારી સાથે શેર કરીશ થોડી. ઓકે. તો સરગવાને તમે આ રીતે કટ કરી દો અને પાણી થોડું અમથું અને થોડી ખાંડ નાખી દેવાની છે. અને આને એક સીટી, સિમ્પલ એક સીટી ખાલી કરવાની છે. આ ખાંડથી કોઈ તમને સ્વીટનેસ ફીલ નહીં થાય. એટલે ગળ્યા શાક ગળ્યો ટેસ્ટ ના ભાવતો હોય તો આટલી ખાંડથી તમને બિલકુલ ગળ્યો ટેસ્ટ નહીં આવે. એટલે સ્વાદ ઉલટાનો વધી જશે. બાકી મને બી ગળ્યા શાક નહીં ભાવતા એટલે હું પણ કોઈ શાકમાં સુગર એડ નથી કરતી, પણ આમાં તમને મજા આવશે. અને કાલે ગામડેથી મમ્મીજીએ મોકલાવી દીધા છે આખા વર્ષના મસાલા, હળદર, ધાણાજીરું, રાઈ અને મરચું પાવડર બધું જ. તો એ પછી મારે ઘરમાં લોટ કે ઘઉં બધું, તેલ બધું ગામડેથી આવે છે. અને મમ્મી અમારે બિફોર કંઈ ખાલી થાય એ પહેલાં પહોંચાડી દે છે. તો કાલે અમે અમદાવાદ ગયા હતા અને લઈને આવી ગયા. પણ આ વીકેન્ડમાં કોઈ ટાઈમ એવો નહીં રહ્યો અને આ વીકેન્ડ થોડું રિલેક્સ ફીલ કરવું હતું એટલે અમે લોકો ઇન્દ્રોડા ગયા હતા. મારા ઘરે મારી સિસ્ટર ને જીજુ આવ્યા હતા. બહુ સરસ જમવાનું બનાવ્યું હતું. પણ એ બધું મારે વ્લોગ શૂટિંગ નહીં થયું અને થોડો વીકેન્ડ મૂડ હતો એટલે રહી ગયું છે. બરાબર. તો રોટલી બની ગઈ અને હવે ફટાફટ શાક બનાવવાનો ટાઈમ છે. ત્યાં તો શ્રીને એના પપ્પા આવી પણ જશે. તો એક સીટી પછી આપણે સરગવો કાઢી લઈશું. એનું પાણી પણ નહીં ફેંકીએ. જો મસ્ત વફાઈ ગયો છે. અને મેં તેલ લીધું છે, થોડું વધારે છે, 3 ટેબલ સ્પૂન છે. અમે જે પાવડું કહીએ ને એ. લસણ છે, બહાર નીકળી જાય, એક હાથે ગિમ્બલ છે એટલે. આ મરચું પાવડર નાખીને આ એડ કરીશું એમાં. અને એક લીંબુ બી લઈ લીધું છે. અને આ ચણાનો લોટ છે. તેલ આવી જાય એટલે પહેલાં ચણાનો લોટ શેકી નાખીએ. જો આ ચણાનો લોટ છે, તેલ આવી ગયું છે. ફટાફટ નહીંતર બળી જાય. ચણાના લોટને પહેલાં આમ તેલમાં જ શેકી નાખવાનો. શેકાય ને એટલે મસ્ત સુગંધ આવશે. અને જો આમાં પહેલાં તમે પાણીને એવું નાખી દઈશું તો કેવો થઈ જશે ખબર? કઢી બની જશે. કઢી નહીં, આમાં મસાલો અલગથી છૂટો રહેશે. થોડું જીરું, થોડી હળદર, ધાણા જીરું, જો એટલું નાખ્યું, એડ કર્યું. એવું બહુ લાગે તો ગેસ બંધ કરી દેવાનો. એકદમ લો ફ્લેમ રાખવાની, નહીંતર પછી બળી જશે.
મીઠું. જો હવે શેકાઈ ગયો છે મસ્ત. હવે થોડીક વારમાં ગેસ બી બંધ કરી દઉં છું અને મરચું પાવડર એકદમ મિક્સ થઈ જાય. એક બીજો જતો રહ્યો છે, હવે ગોતવો પડશે. કંઈ નહીં તો જો હજી એક લીંબુ અડધું ફાડું નાખ્યું છે ને હજી નાખી દઈએ. ગેસ તો બંધ જ છે ક્યારનો, પણ આ લીંબુ નાખ્યું એટલે ફરી આવું થયું છે. એ મળ્યો બીયા મળી ગયા. એક અહીંયા બી છે, ગરમ લાગે છે. હવે હું આ નાખી દઉં છું, આ જે પાણી હતું એ અને સરગવો. હવે બધું બરાબર મિક્સ કરી દઈશ એટલે બની જશે અમારું શાક. એવું લાગે મસાલો ઓછો પડ્યો તો બીજી કઢાઈમાં ફરી થોડો ચણાનો લોટ શેકીશ. મને એવું ફીલ થયું કે કદાચ ચણાનો લોટ ઓછો પડ્યો છે, એટલે હું રોટલી યારે ખાવામાં મસાલો જોઈએ વધુ, બટકા બોળી અને અથાણાની જેમ ડ્રમસ્ટિક ખાવાની. એટલે તો આ બધું મિક્સ કરી દીધું અને શાક બરાબર રેડી થઈ ગયું. અને પાણી હતું એટલે 1 સેકન્ડ, એટલે 1 સેકન્ડ તો નહીં પણ 1 મિનિટ માટે આવી રીતે રાખી દીધું એટલે પાણીનો સ્વાદ અલગ ના રહે. તો આપણું બની ગયું છે મસાલા સરગવાનું શાક. અને રિયલી બહુ મસ્ત બને છે. રોટલા સાથે બી ભાવે, પછી રોટલી સાથે, ભાખરી સાથે, કોઈ બી સાથે તમે ખાઈ શકો. તો હું આ રીતે બનાવું છું અને ઘરમાં બધાને ભાવે છે. ઇવન શ્રીને પણ બહુ ભાવે છે. તો આગળ હવે શ્રી આવશે એટલે જોઈએ એના એક્સપ્રેશન્સ. તો શ્રીબેન તો આજ નાચતા કૂદતા આવ્યા સ્કૂલેથી. હા એ બતાય અહીંયા આવો. ઓહો, સર્ટિફિકેટ એન્ડ ગોલ્ડ મેડલ. કોંગ્રેચ્યુલેશન શ્રી. એ લાવી છું એ આવ્યો છે ભાઈ. એ હા કોંગ્રેચ્યુલેશન. A++ છે. બીજા કોને આવ્યો A++? A++ આવત ને તો 5000ની કેશ પ્રાઇઝ મળત શ્રી. ઇટ્સ ઓકે. એવું છે ઓકે સરસ. તો શાક બરાબર બન્યું? ઊભી રહે 1 મિનિટ. બરાબર બન્યું? મસ્ત. મેં આજે રેસીપીનો વિડીયો કર્યો છે એટલે આનો. શ્રીને પણ આ બહુ ભાવે છે ડ્રમસ્ટિક. હે ને શ્રી? હા બોલ. ફ્રેન્ડ્સને કઈ બટેકું નથી ફ્રેન્ડ્સ, એ તો છે કાચી કેરી, આ જુરી કાગડા કેરી. હાલ તો હવે ફટાફટ તું ગુડ ગર્લ બનીને ખાઈ લે. ચાલ જો કલર જો મરાઠી માર કર क्या बनाया तूने? जीभ लटक गई. આવી मैं वो जी खाम नहीं अबे ही ला. थोड़ा खा लेगा. બહુ દૂર છે. મસ્ત બેન તું શાક ખાધે પછી એ ત્રણેય સલાડ ખાય છે ખબર. આજનો દિવસ તો એનો હેલ્ધી ડે છે. લંચ બોક્સ એ આખો જો ખાલી થઈને આવ્યો છે મારી દીકાનો. અને સ્ટ્રોંગ છે મશીન. હા, વસંતે કહેતી હતી કે શ્રી હવે ફિઝિકલી બહુ સ્ટ્રોંગ થઈ ગઈ. દોડતી હતી ને રમતી હતી ને ત્યાં ગાર્ડનમાં માસી યારે. મેં કીધું અમારી શ્રી બહુ ઢીલી છે. મને કે કોઈ ઢીલી નથી હોય કે તારી શ્રી, એમ કહેતી હતી મને. કે બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે હવે તો. કેમ કે આવું હેલ્ધી ખાય ને તો તું દોસ્તોને બી કહી દેજે કે આવું હેલ્ધી ખાવાનું. હે ને? बच्चा वीडियो જોતા તો તમને બી કહું છું બચ્ચાઓ ખાજો ખાજો મગર IAS નહીં બનો. IAS હા, બાકી સ્ટ્રોંગ બનશું તો. મગર તમે છે ને કોઈની ઘરે આમ જાશો અને કચરા પોતા કરશો અને જે IAS બને ને હા આ મોટી ગાડી લેવા આવે પટ્ટો ખોલીને ચાર્જિંગ જાય ઠીક છે. હેલો નમસ્તે મેમ. જઈએ બેઠી પછી દરવાજો ખોલી ઓફિસમાં ઇઝી ટેસ્ટ આપણે ફેમસ થઈ જઈએ અને આપણે બસ પૈસાવાળા બની ગયા. એવું છે. તો શ્રીએ શું કીધું તમને સમજાયું? નહીતર પછી હું સમજાવી દઈશ નેક્સ્ટ વિડીયોમાં. કા શ્રી? શ્રીએ કીધું છે કે સારું સારું હેલ્ધી ખાશો તો મોટા થઈને IAS બનશો. IAS ઓફિસર. અને IAS ઓફિસર બનીએ એટલે ગાડી લેવા આવે. IAS હા IAS, પણ હું થોડું સ્પીડમાં બોલી. IAS એમ બરાબર ને? એવી રીતે. તો બધા બચ્ચાઓ હેલ્ધી ખાજો. બરાબર? મારી સ્ત્રી આવું કહે છે તમને બધાને.
ડ્રમસ્ટિક તો હું નથી લાવી, એને ચૂસતા ન આવડે ને. પણ એનો ગ્રેવી કાઢી ખવડાવો. ગ્રેવી લાવી, મસાલો લાવી છું, એ ખાય છે. જે ઓલો ડમકી હોય આ મીઠી ચટણી. હા એ ખાય, એ ન લાવી વળી, મહેનત પડે ને મને એટલે ન લાવી. હું તો કાઢતું નતું. ના બેટા તું ભણવાનું રાખ. હાય કે હાય. હું ખાઉં છું કે તો હું લંચ કરું છું. આઈ એમ ડુઈંગ માય લંચ. આ દીવાલ થી ગયો ટીવી. અને શ્રી શું કરે? દીદી સ્ટડી કરે. આપણે જોવો ને નીચે હું કામ ઉતરું છું, પડી જશો તો. એ ગુબ્બારે મારું ધ્યાન એક ગુબ્બારું છે, ગુબ્બારું. નથી. તું ગુબ્બારો જ છો ને. ઓવન. કિકનો સ્પેલિંગ આવડી ગયો, બોલ તો કિકનો સ્પેલિંગ આપણે યાદ કર્યો તો. KICK. હા ખોટો નહીં સાચો, KICK જોઈએ. કિક ધ બોલ નો રિવિઝન ચાલે છે અમારા શ્રીનું. ડિક્ટેશન ઓફ સેન્ટેન્સીસ. બોલ ઓલ હા. BALL. સાચું કરેક્ટ. બ્લુ Don't know. ઓકે. તો શ્રીએ બહુ બધું લર્ન કર્યું ડિક્ટેશન ઓફ સેન્ટેન્સીસ. તો એમાં 20 સેન્ટેન્સ આવે. ડિક્ટેશન એ મતલબ કે બોલવાનું મારે, અને સેન્ટેન્સ આખું શ્રીને લખવાનું. તો બહુ સરસ પ્રેક્ટિસ કરી છે, એટલે એના બોનસમાં શ્રીને શું મળ્યું છે? 2 વિડીયોઝ શ્રીના ફેવરિટ હે ને. પણ બહુ બધું લર્ન કર્યું ને, એ તો સ્કીપ કરી નાખવાનું. આ સ્કીપ સર્વે બહુ બધું લર્ન કર્યું એટલે થોડુંક મૂડ ઓફ થઈ ગયો છે, એટલે હવે એને મોટો બ્રેક લીધો છે ચા દૂધનો. આ ભાઈ શાક ને બધું ખાધું, હવે એને બી થોડીક વાર પછી ચા દૂધ આપશું. જો હા બસ, તો એ ચા ફટાફટ બનાવી છોકરાને પીવડાવીશ, પછી બાકીનું બધું કામ હજી રહી ગયેલું છે, બધું કરવાનું છે. तो हेलो फ्रेंड्स, हम नीचे आ गए हैं. हम जा रहे हैं नर्सरी में. भाई का एडमिशन लेने नहीं, हम प्लांट लेना है. પ્લાન્ટ વાલી નર્સરી हाँ. दुख मत करना, बच्चे अभी थोड़ा बड़ा होगा फिर उसका एडमिशन लगेगा. अगर वो वहाँ रहेगा तो ही ना. हाय फ्रेंड. हाय क्या? हाय. ये हमारे फ्रेंड खाना खा, हम जा रहे हैं नर्सरी में. हेलो छोटू, आना है तुझे? रुक मैं आती हूँ. मम्मी को पूछने गई है वो सब. ચપ્પલ પહેરવા દે. ઓકે तो दोस्तों अब हम जाते हैं और वहाँ पहुँच के दिखाएंगे क्या है. तो बाय अब. લેવાય દીકા. અને આ બધા આ પ્લાન્ટ્સ બધા અચ્છા બહુ મોંઘા લાગે મને તો, એટલે હું તો હજી આજે ફર્સ્ટ ટાઈમ લેવા આવી છું. મેં ક્યારેય નથી લીધા. ઘરે એમને થોડા બીજાની ડાળીઓ કાપીને લગાવેલા છે. ઘરે આવી તુલસીનો પ્લાન્ટ બરાબર એને બીજા એક કુંડામાં નાખી સેટ કર્યો, ને અહીંયા ધ્યાનભાઈ વાત કરે છે. આ તપરાલે છે વિડીયો કોલ, મારો ટીવી. તો સુખડી બની રહી છે. સુખડી હાય એવું ઉડે છે ને છાંટા અત્યારે. બસ હવે ફાઇનલ ગળ નાખવાનો ટાઈમ છે. સમારવો પડ્યો આ ગળ તો, કેમ કે ખાંગડા હોય એટલે સુધારવો પડે. સુખડી બનીને પરફેક્ટ બની, સુગંધ મસ્ત આવે છે. જો એટલામાં ટોપરું નાખ્યું, અહીંયા નથી નાખ્યું, એલચી નાખી છે ખાંડીને આમાં, અને આટલું ઘી નીકળ્યું. પણ હવે લેવા નથી પાવતું, લઈ તો આ હરી જાય સાડી આખી, એટલે હવે ખાવામાં અને એમાં એવું થાય છે. જો એ હરી ગઈ અરે રે આવું છે. આ જ ઉપર ગઈ. બહુ ટેસ્ટી લાગશે શ્રી, સુગંધ તો મસ્ત આવે. હારબીન આ UCCI નું બધું હાલે.